નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, 5 કપૂર આ જગ્યાએ તમે સળગાવી દેશો, દુશ્મનો હંમેશા માટે પરાજિત થઈ જશે। તમારું કંઈ બગાડી નહીં શકે। જાદુ ટોણું કે કંઈ પણ કરાવ્યું છે અથવા કરાવવાની કોશિશ કરતા હોય તો લાખો કોશિશ પણ તમારું વાળ વાંકું નહીં કરે। જો તમે 5 કપૂર તમારા ઘરમાં સળગાવી દો છો તો 5 કપૂર સળગાવીને એક નાનકડો ઉપાય તમારે કરવાનો છે। અને એમ સમજો કે શત્રુઓ ભલે ગુપ્ત હોય, સામેથી કોઈ શત્રુ હોય અથવા તમારા લાખો શત્રુઓ કેમ ન હોય, ચારે બાજુથી તમને શત્રુ ઘેરી રાખ્યા હોય, એમ સમજી લો કે તમારા દુશ્મનો, તમારા શત્રુઓની બધી અકળ નીકળી જશે। પછી ક્યારેય તેઓ તમારી સાથે શત્રુતા નહીં કરે અને વિચારશે પણ નહીં। આજના વિડીયોમાં અમે જે ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ, આ દુશ્મનોથી છુટકારો મેળવવાનો, શત્રુઓથી છુટકારો મેળવવાનો છે। સૌથી સરળ અને સૌથી મોટો ઉપાય તો સૌથી સરળ એટલા માટે છે કે આ ઉપાય કરવા માટે તમારે વધારે કંઈ કરવાનું નથી। કપૂરથી આ ઉપાય થઈ જશે અને ઘરે બેઠા જ તમે આ ઉપાય કરી લેશો। ક્યાંય જવાની તમને જરૂર નથી। અને સૌથી મોટો ઉપાય એટલા માટે છે કારણ કે જેવા તમે પણ આ ઉપાય કરશો, જેવા તમે તમારા ઘરમાં 5 કપૂર તમે સળગાવશો, શત્રુઓની તાકાત, તેમની શક્તિ, તેજ દિવસથી ખતમ થઈ જશે। આજે જે તમને પરેશાન કરી રહ્યા છે અથવા તમારા પર કંઈક કરાવી રહ્યા હોય અથવા કરાવવાની કોશિશ કરે છે અથવા પોતાની તાકાત તમને દેખાડી રહ્યા છે, બધાની સામે તમને નીચા દેખાડે છે અથવા તમારી નોકરી હડપવાની કોશિશ કરતા હોય, વેપાર હડપવાની કોશિશ કરે છે અથવા તેને તબાહ કરવાની, બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા હોય, તો મિત્રો એમ સમજી લો કે આજથી જ તેમની ઉલટી ગણતરી શરૂ થઈ જશે। જ્યારે તમે પણ આ ઉપાય કરી લીધો તો મિત્રો તો જુઓ, સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે જે કપૂર હોય તે કપૂરના ઉપાય સામાન્ય નથી હોતા। કારણ કે મિત્રો, કપૂર સામાન્ય નથી। કોઈ પણ પૂજાપાઠ આપણે કરીએ છીએ તેમાં કપૂર લઈએ છીએ અને જો નકારાત્મક ઉર્જાને દૂર કરવાની, ખરાબ શક્તિઓને દૂર કરવાની વાત કરીએ તો કપૂરના ઉપાય સૌથી ઉત્તમ છે। કપૂરમાં ખૂબ જ વધારે સકારાત્મક ઉર્જા હોય અને ખરાબ શક્તિને તરત જ દૂર કરે। જો કોઈએ પણ કાંઈ કરાવ્યું હોય તેને તે તરત જ કાપી નાખે। એટલા માટે કપૂરના ઉપાય તરત અસર દેખાડે છે અને તમારી મોટીથી મોટી સમસ્યાનો ઉકેલ તમને મળી જશે। કપૂર ખૂબ જ ચમત્કારી પણ છે અને કપૂર ખૂબ જ શક્તિશાળી પણ હોય। કારણ કે મિત્રો, કપૂરના ઉપાય તમારા જીવનના શત્રુને ઝડપથી ઉખાડીને ફેંકી દે, મતલબ તમારા શત્રુ પછી ક્યારેય પરેશાન નથી કરતા જ્યારે તમે કપૂરના ઉપાય કરો। તો ચાલો મિત્રો વાત કરીએ કે કયો ઉપાય છે અને કેવી રીતે કરવો। તો જુઓ, ગુપ્ત શત્રુઓ માટે પણ આ ઉપાય, અને જો તમારી પાછળ સામેથી કોઈ વ્યક્તિ પડ્યો છે, સામેથી તમને ધમકી આપી રહ્યો હોય અથવા તમારી કોઈ પણ જમીન, વેપાર તેને હડપવાની કોશિશ કરતો હોય અથવા કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યો છે, તો તમે આ 5 કપૂર ઘરમાં સળગાવીને બસ આ ઉપાય કરી લો અને મિત્રો, હજારો, લાખો, કરોડો તમારા જ દુશ્મનો કેમ ન હોય, હંમેશા માટે તમારા જીવનમાંથી નીકળીને બહાર થઈ જશે। ક્યારેય પછી તમને પરેશાન નહીં કરે। આ ઉપાય ઘરે કરવાનો છે। કોઈ પણ દિવસે આ ઉપાય તમે કરી શકો, બરાબર મિત્રો। કોઈ પણ દિવસે સ્ત્રીઓ પણ કરી શકે છે, પુરુષો પણ આ ઉપાય કરી શકે, બધા જ માટે આ ઉપાય છે। અને એવું નથી કે તમારા શત્રુ જ તમારી આસપાસ હોય ત્યારે જ તમે ઉપાય કરો। જો તમારા શત્રુ ખૂબ જ દૂર પણ બેઠા હોય ને ક્યાંક દૂર છે, ખૂબ જ વધારે, કોઈ પણ બીજા શહેરમાં, તો ક્યાંક બીજી જગ્યાએ રહો છો, તો પણ આ ઉપાય તમે કરી શકો છો અને હજારો શત્રુઓ માટે પણ તમે કરી શકો, એક શત્રુ માટે પણ કરી શકો, બરાબર। તો જુઓ મિત્રો, ઉપાય કરો તે પહેલાં તમારે જયકારો ચોક્કસ લગાવવાનો રહેશે। જયકારો એટલા માટે કે બાલાજી મહારાજની કૃપા સૌથી પહેલાં, તો જુઓ, જ્યારે સૌથી પહેલાં બાલાજી મહારાજની કૃપા તમને મળી જશે ને, તો તમારા કાર્યમાં તેઓ અડચણ નહીં આવવા દે, દરેક કામ તમારું બનશે। કારણ કે બાલાજી મહારાજના આશીર્વાદ
જે લોકો ઉપર હોય છે તેમનું ક્યારેય પણ અહિત નથી થતું, તેમનું હંમેશા કલ્યાણ થાય. અને સૌથી મોટી વાત તો એ કે તેઓ તમારા ઘર પર, તમારા પરિવાર પર કોઈ સંકટ નહીં આવવા દે. એટલા માટે આપણે સૌથી પહેલાં જયકારો લગાવીએ છીએ. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા તો જય બાલાજી મહારાજ તમે લખી દેજો. સાથે જ વિડીયોને તમે લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે મિત્રો, આ જે ઉપાય તમારા સુધી પહોંચે છે, આ જે વિડીયો તમારા સુધી પહોંચ્યો છે, તે બધી જ બાલાજી મહારાજના આશીર્વાદની જ મહેર છે. તો જો આ ઉપાય તમે તમારા ઘરના કોઈ પણ એવા સ્થાન પર, તમે એવી જગ્યાએ કરો કે જ્યાં તમને કોઈ ન રોકે, કોઈ ડિસ્ટર્બ ન કરે, બરાબર. તમારા ઘરમાં જો આ વાત કોઈને પણ ખબર હોય તમે આ ઉપાય કરી રહ્યા છો, તેમાં કંઈ વાંધો નથી, કોઈ મુશ્કેલી નથી. પરંતુ તેમ છતાં જ્યારે પણ તમે આ ઉપાય કરો તો તમને કોઈ રોકે નહીં, ટોકે નહીં. આ રીતે ગુપ્ત રીતે તમારે આ ઉપાય કરવાનો રહેશે. મિત્રો, સ્ત્રી પુરુષ બંને આ ઉપાય કરી શકે છે. સૌથી પહેલાં તમારે 5 કપૂરની ટીકડી અહીં લેવાની રહેશે. કપૂરના નાના ટુકડા પણ તમે લઈ શકો છો. જો મોટું કપૂર હોય તેમાંથી તોડીને તમે એક નાનકડો ટુકડો કાઢી લો. સાથે જ તમારે 3 આખી એવી ફૂલવાળી લવિંગ લેવાની રહેશે. આખી લવિંગ લેશો, એક પણ ખંડિત ન હોય, તૂટેલી ન હોવી જોઈએ. આની સાથે જ તમારે શું કરવું? થોડી પીળી સરસવ લેવાની છે. પીળી સરસવ થોડા પ્રમાણમાં લ્યો, વધારે નહીં. જો તમારી પાસે નથી તો તમે લઈ આવો. જ્યાં પૂજા પાઠનો સામાન મળે છે ત્યાં તમને સરળતાથી મળી જશે. અને મિત્રો, થોડા પેઢી સરસવના દાણા તમારે લેવાના છે. 5 કપૂર, 3 લવિંગ, 2-3 ચપટી પીળી સરસવના દાણા. એક તમારે અહીં કાગળ લેવો. જે કાગળ તમે લેશો તેના પર કોઈ લીટી ન હોય, મતલબ કે સાદો કાગળ તમારે લેવો. જરૂરી નથી કે સફેદ રંગનો જ લ્યો. મિત્રો, આછા રંગનો કાગળ લઈ શકો. વધારે ઘેરા રંગનો કાગળ તમારે લેવાનો નથી, પરંતુ પત્તું કોઈ લીટી ન હોય એવો કાગળ તમારે લેવાનો છે. કંઈ લખેલું ન હોય. એક કાળા રંગની પેન, કાળા રંગની સ્કેલ પેન પણ લઈ શકો. બોલ પેન, જેલ પેન, કોઈ પણ પેન હોય, પરંતુ તેનો રંગ કાળો હોવો જોઈએ. જો તમારી પાસે કાજલ છે તો કાજલ પણ તમે લઈ શકો છો. કાજલનો રંગ પણ કાળો જ હોય. મિત્રો, હવે તમારે શું કરવાનું છે? આ બધી જ સામગ્રી લઈ એક માટીનો દીવો પણ તમારે લેવો. બરાબર થોડો મોટો દીવો, મિત્રો, અથવા કોઈ પણ વાસણ લઈ લો અને માટીનો દીવો લઈ લો. બધો જ સામાન લઈને તમારે તમારા ઘરના રૂમમાં બેસી જવું. દરવાજો તમારે બંધ કરી દેવો, જેથી તમને કોઈ પણ ડિસ્ટર્બ ન કરી શકે. તો જો મિત્રો, જમીન પર બેસી જાઓ અને દક્ષિણ દિશા એટલે કે સાઉથ ડાયરેક્શનમાં તમારું મોં કરી, દક્ષિણ દિશામાં તમારું મોં કરી લેવું અને પછી બેસી જાઓ. હવે સૌથી પહેલાં જે કાગળ તમે લીધો છે તેના પર તમારે કાં તો શત્રુ લખવો અને કાં મારી દરેક ઈચ્છા પૂર્ણ થાય, મને મારું મનગમતું વ્યક્તિ મળે, એમ લખી તમારે તેની સંખ્યા લખવી. અથવા તો ગુપ્ત શત્રુઓ તમને પરેશાન કરી રાખ્યા છે તો પછી તેના પર તમે નામ નહીં લખો. તમે શું લખશો? ફક્ત તેના પર તમારે શત્રુ લખવું, જેથી તે પણ તમારા દુશ્મન હોય, જે પણ તમારા શત્રુ હોય, ભલે 1, 2 કે 1000 કે લાખ ગુપ્ત હોય, સામેથી હોય, બધા જ પરાસ્ત થઈ જશે. અને જ્યારે તમે તે કાગળ પર શત્રુ લખ્યું હોય એટલા માટે શત્રુ લખો. તમે નામ ન લખો, કારણ કે ઘણીવાર ગુપ્ત શત્રુઓ વિશે ઘણા લોકોને ખબર જ નથી. તો પછી તમારે શું કરવું? તે કાગળ પર તમારે શત્રુ લખી લેવું. અને હવે જે માટીનો દીવો તમે લીધો અથવા તો જે પણ વાસણ તમે લીધું છે તેની અંદર તમારે એક નાનકડું એવું કપૂર સળગાવીને મૂકી દેવાનું છે. તો 5 કપૂર એકસાથે નહીં, એક કરીને જ તમારે કપૂરને સળગાવવાના રહેશે. એક કપૂર સૌથી પહેલાં તમે જે માટીનો દીવો લીધો છે અથવા જે પણ વાસણ લીધું તેની અંદર સૌથી પહેલાં તમારે એક કપૂર સળગાવવાનું છે. અને જે પરચી તમે લખી છે, નામ લખ્યું, જે કાગળ પર નામ, તમારે શું કરવાનું છે? તો તે પરચીને સળગાવતા કપૂરમાં નાખી દેવું. અને જો સળગ્યા પછી, મતલબ કે જ્યારે પણ કપૂર સળગવા લાગે છે તે પછી જ તમારે તે પરચીને સળગતા કપૂરની ઉપર નાખવાની છે.
આ પછી જે 3 લવિંગ તમે લીધા, ત્રણેય આખી લવિંગ તે જ માત્રામાં અથવા તો તે જ માટીના દીવામાં તમારે નાખી દેવી, જેમાં કપૂર તમે સળગાવી રહ્યા હોય. આ પછી 3 ચપટી પીળી સરસવ તમારે લેવાની છે અને તમારા માથાની ઉપરથી 7 વાર ઉલટી દિશામાં તેને તમે ફેરવો, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ તેને તમારા માથાની ઉપર ગોળ ગોળ ફેરવી અને ઉતારીને લેવી ઉલટી દિશામાં કેટલીક વાર 7 વાર. જ્યારે તમે 7 વાર ઉતારી લેશો પછી તમારે તે સળગતા કપૂરની અંદર તે પીળી સરસવના દાણા પણ તમારે નાખી દેવા. એકવારમાં જેટલી ચપટી તમારી પાસે પીળી સરસવના દાણા આવી જાય તેટલા જ દાણા તમારે કપૂરમાં નાખવાના રહેશે અને સળગતા કપૂરમાં તે માટીના દીવામાં જેમાં તમે કપૂર સળગાવી રહ્યા હોય. હવે જુઓ, જે પીળી સરસવના દાણા તમારી પાસે બચ્યા, મિત્રો 7 વાર તમે ઉતારી લીધા, બાકી જે દાણા બચ્યા તેમને પણ તમે એક એક કરીને કપૂરમાં નાખી દો. તમારા શત્રુનું નામ બોલો, જે પણ તમારા શત્રુનું નામ છે. જો શત્રુનું નામ તમને નથી ખબર અથવા ગુપ્ત છે તો શત્રુ અહીં તમારે બોલવાનું છે અને બધા સરસવના દાણા, પીળી સરસવના દાણા તે સળગતા એવા કપૂરમાં તમારે નાખી દેવાના છે. તો મિત્રો, પીળી સરસવના દાણા એક જ વાર તમારે તમારા માથાની ઉપરથી 7 વાર ઉતારવાના છે અને દર વખતે પીળી સરસવના દાણા માથા પરથી નથી ઉતારવાના. જે બચે છે એમને તેમજ તમારે કપૂરમાં સળગતા કપૂરમાં નાખવા. આ પછી એક એક કરીને બધા કપૂર, જે 5 કપૂર છે, એક એક કરીને તમારે સળગવાના છે અને જ્યારે પણ આ કપૂર સળગી રહ્યું હોય ત્યારે તમારે મનમાં એમ વિચારવાનું છે કે હવે મારો શત્રુ મારા જીવનમાંથી જઈ રહ્યો છે, બહાર નીકળે છે, હવે તે મારું કંઈ નહીં બગાડે. આ રીતે તમારે બધા કપૂરના ટુકડા સળગાવી મહાદેવનું ધ્યાન તમારે કરવાનું છે. મહાદેવને પ્રાર્થના કરી લેવી. જુઓ, મહાદેવ જ છે જેને સાક્ષાત કાળ પણ તેમનાથી ડરીને ભાગે અને જ્યારે તેમની કૃપા કોઈને મળી જાય તો તે વ્યક્તિનું કોઈ પણ કંઈ બગાડી ન શકે. આ પછી આ બધી જ વસ્તુઓ જ્યારે સળગી જશે, તમારે આ આખો દીવો, માટીનો દીવો જે લીધો હોય તો તે ઉઠાવવાનો છે અથવા કોઈ પણ વાસણમાં તમે સળગાવી હોય તો તેની જે રાખ હોય સળગેલી, તમારે તમારા ઘરની બહાર ક્યાંય તેને સુમસાન જગ્યાએ ફેંકી રાખવી. વધારે દૂર જવાની જરૂર નથી. કોઈ વૃક્ષ, છોડ તેની નીચે મૂકી આવો. પાછળ ફરીને તમારે નથી જોવાનું. જો તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિ પણ હશે તે પણ દૂર થાય. કોઈએ કંઈક કરાવ્યું હોય તે પણ આ આગમાં સળગી જશે. બીજી વસ્તુ છે કે શત્રુ જો તમારા વેપાર પર, તમારા ઘર પર ખરાબ નજર નાખી હોય તો પણ તમારા શત્રુ તમારો બગાડી નહીં શકે. જ્યારે આ 5 કપૂર તમે આ રીતે તમારા ઘરમાં સળગાવી દેશો તો જુઓ, ખૂબ જ ઉપાય છે સારો, તે તમને અમે જણાવી દઈએ. જે કપૂરના ઉપાય હોય તે ખૂબ જ જલ્દી કામ કરે છે. તો જે લોકો ખૂબ જ વધારે પરેશાન છે તે આ ઉપાયને કોઈ પણ દિવસે કરી શકે. આ ઉપાયમાં તમારે દિવસ પણ નથી જોવાનું. સ્ત્રી પુરુષ કોઈ પણ ઉપાય કરી શકે અને કેટલીક વાર કરવાનો, તે ફક્ત એક જ વાર તમારે આ ઉપાય કરવાનો રહેશે. બાકી તમારે કંઈ પણ પૂછવું હોય તો મિત્રો તમે કમેન્ટમાં પૂછી શકો. તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જયકારો ચોક્કસ લગાવી દેજો. જય હું બાલાજી મહારાજ આપેલું જ છે. તો શત્રુ બધા નિવારણ માટે કપૂરનો ઉપયોગ જ્યોતિષીય અને તાંત્રિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. તો 5 કપૂર ઘરમાં સળગાવી દો. દુશ્મન હાથ જોડીને માફી માંગે. 5 કપૂરથી હંમેશા માટે તમારા શત્રુ, દુશ્મનો પરાજિત થઈ જશે. ઈચ્છા હોવા છતાં તમારું કંઈ પણ બગાડી નહીં શકે. કંઈ પણ કરેલું જાદુ ટોણું પણ તમારા પર કરી રાખ્યું હોય અથવા તો કરવાની કોશિશ પણ કરી રહ્યો હોય તો મિત્રો લાખો કોશિશ પણ પછી તમારું વાળ પણ વાંકું નહીં કરી શકે. તો 5 કપૂર તમે તમારા ઘરમાં સળગાવી દેજો. 5 કપૂર સળગાવીને ખૂબ જ નાનો એવો ઉપાય તમારે કરવાનો છે અને એમ સમજી લો કે શત્રુ છે, ભલે ગુપ્ત હોય, સામેથી શત્રુ હોય અથવા લાખો જ તમારા શત્રુઓ કેમ ન હોય, ચારે બાજુથી તમને હેરાન કરી રાખ્યા હોય, ઘેરતા હોય,
તો મિત્રો, તમારા જે દુશ્મનો છે એ તમને બધી જ અકળ નીકળી જશે અને પછી ક્યારેય તમારી સાથે શત્રુતા કરવા વિશે વિચારશે પણ નહીં.